પોરબંદરના ધરમપુર ખાતેની મેડિકલ કોલેજમાં અનેક બેદરકારીઓ સામે આવી રહી છે, ત્યારે હવે વિદ્યાર્થીઓ રાત્રે દિવાલ ટેકી બહાર નીકળતા હોવાની પણ રજૂઆત થઈ છે। પોરબંદરની GMERS સંચાલિત મેડિકલ કોલેજ ધરમપુર ખાતે કાર્યરત છે અને અહીં અનેક બેદરકારી સામે આવી રહી છે। અહીં રાત્રે હોસ્ટેલમાંથી દિવાલ ટેકી વિદ્યાર્થીઓ બહાર બ્રિજ સુધી ટહેલતા હોવાની ફરિયાદ ઉઠી છે, તો હોસ્ટેલના રૂમમાં પણ પ્રતિબંધિત ઇલેક્ટ્રિક સાધનો હોવાની રજૂઆત થઈ છે। કોલેજના સત્તાવાળા કોલેજની સુરક્ષાને લઈને જરા પણ ગંભીર ન હોય તેમ હજુ સુધી અહીં CCTV કેમેરા પણ ફિટ કરવામાં આવ્યા નથી। કેમેરા ફિટ થાય તો કોલેજના જવાબદારોના વહીવટ પણ લોકો સામે આવી જાય, આથી જ ફિટ કરતા ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે। મારું નામ મેણંદભાઈ રૂડાભાઈ સિંગરેખિયા, હું ધરમપુર રહું છું અને ધરમપુર ગામ વિસ્તારમાં નવોદય વિદ્યાલયની પાછળ જે મેડિકલ કોલેજ બનાવવામાં આવેલ છે, ત્યાંના વિદ્યાર્થીઓ જે બહારના સ્ટુડન્ટો હોય છે, જે ડૉક્ટરી લાઈનનો અભ્યાસ કરે તે અવારનવાર રાતના પણ બારોબાર હોય છે। રાતના 10 વાગે હમણાં 4 દિવસ પહેલાં હું નીકળ્યો મારું મોટરસાઇકલ ઉપર એક જણાના બહાર ગામથી આવતો, ત્યારે તો દિવાલ ઠેકીને પણ આવતા મેં જોયેલા 5 જણા, 2 દીકરીઓ હતી અને 3 વિદ્યાર્થીઓ હતા। એ ક્યાં જાય છે એની પર તપાસ કરો। અને બીજા નંબરમાં જેને ટિફિનની ગાડી આવે છે એ ગાડીની અંદર શું લઈ આવે છે એ કોઈને પણ ખબર હોતી નથી, જેનું કોઈ ચેકિંગ થતું નથી। કોઈ ગેરકાનૂની પદાર્થો લાવે છે, ગાંજા ચરસ લઈ આવે છે, દારૂ જેવી કોઈ વસ્તુ હોય છે, શું હોય છે, આમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડતું હોય છે, તો એને તપાસ થવી જોઈએ। જ્યારે ત્યાં બાયપાસ રોડ છે, ત્યાં કેબિન છે, ત્યાં અવારનવાર ત્યાં પણ નાસ્તો કરતા એને પૂરું જમવાનું ન મળતું હોય એવું સાબિત થતું હોય છે, તો આની પૂરી ઊંડી તપાસ થવી જોઈએ। અને ત્યાં અમુક માણસોને મેં પૂછવાથી કે અંદર ઇલેક્ટ્રોનિક સાધન જે એલાઉડ નથી એવા ઇલેક્ટ્રોનિક સાધનો પણ અંદર રાખવામાં આવેલા છે, તો એમની પરમિશન કોની આપી છે, કયા કારણોસર આપી છે અને શા માટે આપી છે, જેની તપાસ જેમના હોસ્પિટલના જે મેડિકલ કોલેજના ડીન સાહેબ છે તેના દ્વારા થવી જોઈએ, અથવા તો તેમની ઉપર પણ થવી જોઈએ। આવી મારી રજૂઆતને ધ્યાને લઈ યોગ્ય તપાસ કરવા વિનંતી છે। આ મેડિકલ કોલેજની અંદર કંઈ પણ બનાવ બનશે તો એની જવાબદારી કોની હશે? કેમ કે ત્યાં કોઈ CCTV કેમેરા પણ નથી રાખવામાં આવેલા, તો CCTV કેમેરા પણ રાખવામાં આવે અને કોઈ ભવિષ્યમાં કોઈ મોટો કાંડ ન બને તેની તકેદારી રાખવા આ ડીન સાહેબનું મારી વિનંતી છે। પોરબંદરની મેડિકલ કોલેજ સામે ભ્રષ્ટાચારના પણ આક્ષેપો થયા છે, ત્યારે કોલેજના ડીન સામે પણ યોગ્ય તપાસ થવી જોઈએ તેવી શહેરીજનો દ્વારા માંગ કરાઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।